તે 3 ડૉક્ટર પાસે ગઈ હતી. ત્રણેય એને એક જ વાત કીધી, આ તો માત્ર સ્ટ્રેસ છે. પણ 6 મહિના પછી સાચું કારણ સામે આવ્યું. મારું નામ છે ડૉક્ટર મિશાલ શાહ, સિનિયર ઓન્કોલોજિસ્ટ. આજે હું તમને 34 વર્ષીય પ્રિયા વિશે વાત કરીશ. પ્રિયાને સતત થાક લાગતો હતો, કારણ વગર એનું વજન ઘટતું હતું અને પેટમાં પણ હળવો દુખાવો રહેતો હતો કે જે જતો જ ન હતો. શરૂઆતમાં તેણે વિચાર્યું કે કદાચ કોઈ સામાન્ય સમસ્યા હશે, પણ તેને ખબર નહોતી કે તેનું શરીર મદદ માટે ચીસો પાડી રહ્યું હતું. સૌ પ્રથમ તે પોતાના ફેમિલી ડૉક્ટર પાસે ગઈ અને તેમણે કીધું કે આ તો નોર્મલ એસિડિટી છે, દવા લઈને સારું થઈ જશે. 3 મહિના વીતી ગયા, પરંતુ કોઈ ફરક દેખાયો નહીં. પછી એ બીજા ડૉક્ટર પાસે ગઈ. ત્યાં એને કહેવામાં આવ્યું કે તમે બહુ વધારે કામ કરો છો, એટલે આ બધું સ્ટ્રેસ અને થાક છે. એના પછી એ ત્રીજા ડૉક્ટર પાસે ગઈ. ત્યાં પણ તેને એ જ જવાબ મળ્યો. ધીમે ધીમે પ્રિયાએ પોતાને સમજાવવાનું શરૂ કર્યું કે કદાચ હું જ વધારે વિચારી રહી છું. દરરોજનો થાક, દરરોજનો દુખાવો અને સૌથી ખરાબ વાત કે લોકો તેને માનવા જ તૈયાર નથી. એના પછી એક સમય એવો આવ્યો કે પ્રિયાએ ડૉક્ટર પાસે જવાનું જ બંધ કરી દીધું, કારણ તેને એવું લાગ્યું કે તે બધાનો સમય બગાડી રહી છે. 6 મહિના પછી તે હોસ્પિટલમાં આવી. ત્યાં સુધી તેનું વજન 6 કિલો સુધી ઘટી ગયું હતું. મારી સામે બેસીને તેણે માત્ર એક જ વાત કહી, ડૉક્ટર પ્લીઝ હવે મને એવું ના કહેશો કે આ માત્ર એક સ્ટ્રેસ છે. પછી મેં એમને કહ્યું, ચાલો આ વખતે આપણે સાચું કારણ શોધીએ. અમે તેની તપાસ કરી, રિપોર્ટ્સ કરાવ્યા અને જે સત્ય સામે આવ્યું તેનાથી પ્રિયાની આખી જિંદગી બદલાઈ ગઈ. તો પ્રિયા સાથે શું થયું હતું એ હું તમને પાર્ટ 2માં જણાવીશ.